વિસ્તારથી આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસ કાર્યવાહી મામલે સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું છે। એસએમસીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા સુરત પોલીસને માંગ કરી છે। એસએમસીના અધિકારીઓની ઓફિસના સીસીટીવી ચેક કરવામાં આવે તો અનેક ખુલાસો થાય તેવું જણાવ્યું છે। આરટીઆઈ એક્ટિવિસ્ટને અધિકારીઓ દ્વારા ફાઇલો અને વિગત આપવામાં આવતી હોય છે તેવા સળગતા આક્ષેપ કરવામાં આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવાની બાબતમાં સોમનાથ મરાઠે તાજું નિવેદન આપ્યું છે। તેના દાવા અનુસાર માત્ર આરટીઆઈ એક્ટિવિસ્ટો જ નહીં પરંતુ એસએમસીના અધિકારીઓ પણ સંશોધન અને તપાસની નિજરતામાં પડ્યા છે। સોમનાથ મરાઠેની વિગતો મુજબ એસએમસીના અધિકારીઓની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વિડીયો જોવામાં આવે તો અનેક અવાજ ઊભા થાય છે। તે મુજબ કેટલાક અધિકારીઓ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટોને ફાઇલો અને જરૂરી વિગતો આપવામાં આવતી હોવાનું જણાવ્યું છે, જે પર કાનૂની સવાલ ઉઠે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો જાહેર માહિતી અધિનિયમ હેઠળ સરકારી કામકાજ અને થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે। જોકે મરાઠેનું કહેવું છે કે કેટલાક અધિકારીઓ તેમના કરેલા ભ્રષ્ટાચારને લૂપમાં રાખવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામ બિલ્ડરોને આપી રહ્યા છે અને તેના બદલામાં લાલચ તરીકે રૂપિયા આપી રહ્યા છે। આ પ્રકારની વ્યવસ્થા ભ્રષ્ટાચારના વિસ્તરણનો સંકેત આપે છે। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જે સતત વારંવાર અરજી કરી રહ્યા છે, એમની સામે સુરત એસઓજી પોલીસે જે લાલ આંખ કરી છે, વાત બિલકુલ સાચી છે। પરંતુ એમાંથી પણ એક તપાસ આવી થાય જે આરટીઆઈ કરનાર ગેરકાયદેસર બાંધકામ સામે વારંવાર કેમ અરજી કરે છે અને અરજી કર્યા બાદ અધિકારી સાથે કે શહેર વિકાસના જુનિયર એન્જિનિયર સાથે એની કેવી સેટિંગ છે એ પણ તપાસનો વિષય છે। એટલે જ મારો આક્રોશ એ જ છે, જો અધિકારીને કેબિનમાં કામ વગર કોઈ એક નગરસેવક હોય, બરાબર કે જનતાનો પ્રતિનિધિ હોય, એ ત્યાં બેસીને પર ડે અગર 2-2 કલાક 3-3 કલાક બરાબર કે કામ વગર અગર બેસતો હોય તો આવા સીસીટીવી ફૂટેજથી આ ફૂટેજ લઈને એને સર્ટિફાઈડ કરીને આરટીઆઈ માંગનારા બધા જ કંઈ ખોટા ના હોઈ શકે। કોઈ અલગ અલગ પ્રકારના ટેન્ડરો હોય, અલગ અલગ પ્રકારના ટેન્ડરોની માહિતી માંગતા હોય, અલગ અલગ પ્રકારનું આ સુરતમાં જે વિકાસના કામો ચાલતા હોય, કદાચ કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય, એની આરટીઆઈ માંગતો હોય તે વાત સાચી છે, એને જવાબ બી આપવો જોઈએ, પરંતુ બધાને જ એક તરાજુમાં તોલવા માટે આપણે ના લઈ જવાય। મરાઠે આ મામલામાં એવું પણ કહ્યું કે જો અધિકારીઓની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો અનેક વિભાગના અધિકારીઓ સામે કેસ દાખલ થવાના સંભાવના છે। તે ઉમેરે છે કે આરટીઆઈ દ્વારા મેળવવામાં આવતી ટેન્ડરની જાણકારી અને તેના આધારે કરવામાં આવતું કામ યોગ્ય રીતે પૂર્ણ ન થયું હોય તો એ પણ અધિકારીઓના ભ્રષ્ટાચારને ખુલાસો કરે છે। મરાઠે આ મુદ્દે તીખી ટિપ્પણી કરી છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટોને લાલચ આપનારા તથા તેમને રૂપિયાનું લતાડા આપનારાની તપાસ પણ તાત્કાલિક કરવામાં આવવી જોઈએ। તેમણે ઉમેર્યું કે જો તપાસમાં ખબર પડે છે કે કોઈ અધિકારી પોતાની જવાબદારીમાંથી દૂર રહેવા માટે આ પ્રકારની ગેરકાયદેસર વ્યવહાર કરે છે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય છે। સુરતમાં